નવી રીતે મોહનથાળ બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલું ઓગાળેલું ઘી લીધેલું છે. હવે તે જ વાટકીના માપથી રેગ્યુલર ચણાનો લોટ લીધેલો છે તે 2 વાટકી જેટલો એડ કરીને તેને ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ. લોટ થોડો શેકાય એટલે તેમાં 1 કપ જેટલી ઘરની દૂધની મલાઈ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મલાઈ મિક્સ થવાથી લોટમાં આ રીતના કણી પડે છે. તો હવે તેમાં 3 મોટી ચમચી જેટલું દૂધ થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો લોટ સારી રીતે શેકાવા લાગ્યો છે અને તેનું ટેક્સચર આ રીતનું ફ્રોથી થવાને લીધે તે થોડો હલકો થઈ ગયો છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો તેને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને હવે તેને થોડો ઠંડો કરી લઈએ. તો અહીંયા આપણે મિક્સરને એકદમ ઠંડુ નથી કરવાનું. હવે તેમાં 3/4 કપ જેટલો ગોળ અને થોડો એલચી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. ગોળ ઓગળે એટલે મિક્સર આ રીતનું થીક થતું જાય છે. તેને પ્લેટમાં ઢાળીને થોડું સેટ કરી લઈએ. હવે તેના 2 કલાક પછી આ રીતના પીસ કરીને મોહનથાળને સર્વ કરી લઈએ.